કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. સરકારી લેખન પદ્ધતિ પ્રકરણ 1 સામાન્ય સૂચનાઓના 200 MCQ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આપણે પાર્ટ 3માં 201 થી 300 MCQ લેવાના છીએ. તો આજનો પહેલો MCQ છે, સરકારી પત્રમાં ક્રમાંક લખતી વખતે કચેરીના ટૂંકાક્ષરોનો ઉપયોગ કેમ થાય છે? અ. પત્ર મોટો દેખાય તે માટે. બ. પત્ર કઈ કચેરી કે શાખામાંથી નીકળ્યો છે તે તુરંત ઓળખવા માટે, કાગળ બચાવવા માટે કે નિયમ નથી? તો આપણો સાચો આન્સર છે બ. પત્ર કઈ કચેરી કે શાખામાંથી નીકળ્યો છે તે તુરંત ઓળખવા માટે. ક્રમાંક લખતી વખતે કચેરીના ટૂંકાક્ષરનો ઉપયોગ કેમ થાય છે? તો કે પત્ર કઈ કચેરી કે શાખામાંથી નીકળ્યો છે તે તુરંત ઓળખવા માટે થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો પછીનો MCQ જોઈએ. વહીવટી લખાણમાં અત્રેથી શબ્દ કોના માટે વપરાય છે? સામી કચેરી માટે, આ કચેરી જ્યાંથી પત્ર લખાય છે માટે, દિલ્હી માટે કે જિલ્લા પંચાયત માટે? તો આપણો સાચો જવાબ છે વહીવટી લખાણમાં અત્રે શબ્દ કોના માટે વપરાય છે? તો કે આ કચેરી જ્યાંથી પત્ર લખાય છે માટે વપરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. બિનસરકારી નોંધ ક્યારે લખવામાં આવે છે? જાહેર જનતા માટે, જ્યારે કોઈ બાબતની અનૌપચારિક સલાહ કે અભિપ્રાય લેવાનો હોય ત્યારે, રજા માટે કે ક્યારેય નહીં? તો આપણો સાચો જવાબ છે બિનસરકારી નોંધ ક્યારે લખવામાં આવે છે? તો કે જ્યારે કોઈ બાબતની અનૌપચારિક સલાહ કે અભિપ્રાય લેવાનો હોય ત્યારે. રાઈટ આન્સર ઇઝ બી. સંદર્ભ પત્રોને ફાઇલમાં કયા ક્રમમાં ગોઠવવા જોઈએ? વિષય મુજબ, તારીખવાર, જૂના પત્ર નીચે અને નવા પત્ર ઉપર, કાગળના રંગ મુજબ કે ગમે તેમ? તો આપણો સાચો જવાબ છે તારીખવાર, જૂના પત્ર નીચે અને નવા પત્ર ઉપર. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી પત્રમાં સાદર વિનંતીનો પ્રયોગ ક્યારે કરવો હિતાવહ છે? માત્ર નીચેના સ્ટાફ માટે, ઉપરી અધિકારીને ઉદ્દેશીને લખતી વખતે, મિત્રો માટે કે બધા જ પત્રોમાં? તો આપણો સાચો જવાબ છે કે સરકારી પત્રમાં સાદર વિનંતીનો પ્રયોગ એ ઉપરી અધિકારીને ઉદ્દેશીને લખતી વખતે હિતાવહ છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો, નોંધ લખતી વખતે કયા પ્રકારના શબ્દોનો પ્રયોગ ટાળવો જોઈએ? સ્પષ્ટ શબ્દો, અસ્પષ્ટ અને બે અર્થ ધરાવતા શબ્દો, ગુજરાતી શબ્દો કે ટૂંકા શબ્દો? તો આપણો સાચો જવાબ છે કે નોંધ લખતી વખતે અસ્પષ્ટ અને બે અર્થ ધરાવતા શબ્દોનો પ્રયોગ ટાળવો જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. મુસદ્દો કરતી વખતે પેનથી કરેલા સુધારા કેવા હોવા જોઈએ? છેકછાકવાળા, સ્પષ્ટ અને વંચાય તેવા, માત્ર પેન્સિલથી કે સુધારા કરવા જ નહીં? તો આપણો સાચો જવાબ છે મુસદ્દો કરતી વખતે પેનથી કરેલા સુધારા એ સ્પષ્ટ અને વંચાય તેવા હોવા જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી તંત્ર એડમિનિસ્ટ્રેટિવ મશીનરીનો પાયો શું છે? માત્ર ફોન, લેખિત પત્ર વ્યવહાર અને નિયમો, મૌખિક વાતો, માત્ર મીટિંગો? તો આપણો સાચો આન્સર છે વહીવટી તંત્રનો પાયો એ લેખિત પત્ર વ્યવહાર અને નિયમો છે. રાઈટ આન્સર ઇઝ બી. પરિપત્ર સર્ક્યુલરમાં કઈ બાબત હોતી નથી?
વિષય, વ્યક્તિગત સંબોધન જેમ કે માનનીય શ્રી, ક્રમાંક કે સહી? તો આપણો સાચો જવાબ છે બ, વ્યક્તિગત સંબોધન જેમ કે માનનીય શ્રી. રાઈટ આન્સર ઇઝ બી. અગ્રતા સ્લીપ, પ્રાયોરિટી સ્લીપ ક્યારે દૂર કરવી જોઈએ? પત્ર ફાઇલ થાય ત્યારે, કામ પૂરું થયા પછી, પત્ર મળતા જ કે ક્યારેય નહીં? તો આપણો સાચો જવાબ છે અગ્રતા સ્લીપ એ કામ પૂરું થયા પછી દૂર કરવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્રની નકલ કોપી લેટર પર સહી કોણ કરે છે? કોઈપણ વ્યક્તિ, સક્ષમ અધિકારી કે વડા મદદનીશ ચકાસણી બાદ, ટાઈપિસ્ટ કે પટાવાળો? તો આપણો સાચો જવાબ છે પત્રની નકલ પર સહી એ સક્ષમ અધિકારી કે વડા મદદનીશ એટલે ચકાસણી બાદ કરે છે. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી લખાણમાં અનુક્રમનો અર્થ શું થાય? ઊંધો ક્રમ, યોગ્ય કે લાગુ પડતો ક્રમ, કોઈ પણ ક્રમ કે છેલ્લો ક્રમ? તો સાચો આન્સર છે વહીવટી લખાણમાં અનુક્રમનો અર્થ યોગ્ય કે લાગુ પડતો ક્રમ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સ્મૃતિપત્ર રિમાઇન્ડરમાં કયા પત્રોનો સંદર્ભ આપવો જરૂરી છે? નવા પત્રોનો, જે પત્રોનો જવાબ બાકી છે તે અસલ પત્રોનો, ખાનગી પત્રોનો, કોઈ પણ પત્રોનો? તો આપણો સાચો જવાબ છે જે પત્રોનો જવાબ બાકી છે તે અસલ પત્રોનો. સ્મૃતિપત્રમાં કયા પત્રોનો સંદર્ભ આપવો જરૂરી છે? તો કે જે પત્રોનો જવાબ બાકી છે તે અસલ પત્રોનો. રાઈટ આન્સર ઇઝ બી. હસ્તપ્રત એટલે શું? છાપેલું લખાણ, હાથેથી લખેલું અસલ લખાણ, ઝેરોક્સ નકલ કે કોમ્પ્યુટર ટાઈપિંગ? તો હસ્તપ્રત એટલે હાથેથી લખેલું અસલ લખાણ. રાઈટ આન્સર ઇઝ બી. વિષય સૂચિ સબ્જેક્ટ ઇન્ડેક્સ ક્યાં રાખવામાં આવે છે? ફાઇલના અંતે, ફાઇલની શરૂઆતમાં, અલગ કબાટમાં કે અધિકારીના ટેબલ પર? તો ફાઇલની સૂચિ એ ફાઇલની શરૂઆતમાં રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નોટમાં પેરેગ્રાફ કેમ પાડવો જોઈએ? કાગળ બચાવવા, દરેક નવી હકીકત કે મુદ્દો સ્પષ્ટ રીતે સમજાય તે માટે, સુંદરતા માટે કે નિયમ નથી? તો સાચો જવાબ છે આપણો નોટમાં પેરેગ્રાફ કેમ પાડવો જોઈએ? તો કે દરેક નવી હકીકત કે મુદ્દો સ્પષ્ટ રીતે સમજાય તે માટે. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ભાષામાં ઠરાવવું એટલે શું? ઝઘડો કરવો, નિર્ણય લેવો કે નક્કી કરવું, ઊભા રહેવું કે ચાલ્યા જવું? તો આપણો સાચો જવાબ છે વહીવટી ભાષામાં ઠરાવવું એટલે કે નિર્ણય લેવો કે નક્કી કરવું. રાઈટ આન્સર છે આપણો નિર્ણય લેવો કે નક્કી કરવું. રાઈટ આન્સર ઇઝ બી. નકલ રવાના જાણ સારું એટલે શું? કામ કરવા માટે, માત્ર માહિતી કે જાણકારી માટે, રદ કરવા માટે કે છાપવા માટે? તો નકલ રવાના જાણ સારું એટલે કે માત્ર માહિતી કે જાણકારી માટે. રાઈટ આન્સર ઇઝ બી. મુદ્દાસર રજૂઆતનો ફાયદો શું છે? લખાણ લાંબુ થાય, વાંચનારને તુરંત મુદ્દાઓ સમજાઈ જાય અને સમય બચે, અક્ષર સારા આવે અને કંઈ નહીં? તો આપણો સાચો જવાબ છે મુદ્દાસર રજૂઆતનો ફાયદો એ વાંચનારને તુરંત મુદ્દાઓ સમજાય અને સમય બચે
છે. રાઈટ આન્સર ઇઝ બી. ગુપ્તતા જાળવવા માટે પત્ર પર શું લખવામાં આવે છે? તાત્કાલિક, ખાનગી, ગુપ્ત, કોન્ફિડેન્શિયલ, સામાન્ય કે અગ્રતા? તો આપણો સાચો જવાબ છે ગુપ્તતા જાળવવા માટે પત્ર પર ખાનગી કે ગુપ્ત કે કોન્ફિડેન્શિયલ લખવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. પત્ર વ્યવહારમાં જોડાણ ક્યાં મૂકવામાં આવે છે? પત્રની ઉપર, પત્રની પાછળ ક્રમ મુજબ, અલગ કવરમાં કે ક્યાંય પણ? તો પત્ર વ્યવહારમાં જોડાણ એ પત્રની પાછળ ક્રમ મુજબ મૂકવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. વડી કચેરી હેડ ઓફિસ એટલે શું? નાની કચેરી, મુખ્ય કચેરી કે જેની નીચે અન્ય કચેરીઓ કાર્ય કરે છે, જિલ્લા કચેરી કે જૂની કચેરી? તો આપણો સાચો જવાબ છે વડી કચેરી એટલે કે મુખ્ય કચેરી કે જેની નીચે અન્ય કચેરીઓ કાર્ય કરે છે. રાઈટ આન્સર ઇઝ બી. અમલીકરણ એટલે શું? આયોજન કરવું, લીધેલા નિર્ણય કે હુકમ મુજબ કામ કરવું, કામ બંધ કરવું, માત્ર વિચારવું? તો આપણો સાચો જવાબ છે લીધેલા નિર્ણય કે હુકમ મુજબનું કામ કરવું. તેને શું કહેવાય? અમલીકરણ કહે છે. રાઈટ આન્સર ઇઝ બી. લેખિત સૂચના રિટન ઇન્સ્ટ્રક્શનનું મહત્વ શું છે? તે ભૂલી જવાય છે, તે જવાબદારી નક્કી કરે છે અને પુરાવો ગણાય છે, તે માત્ર કાગળનો બગાડ છે, તે મૌખિક કરતાં ઓછી મહત્વની છે? તો આપણો રાઈટ આન્સર છે તે જવાબદારી નક્કી કરે છે અને પુરાવો ગણાય છે. લેખિત સૂચનાનું મહત્વ શું છે? તે જવાબદારી નક્કી કરે છે અને પુરાવો ગણાય છે. રાઈટ આન્સર ઇઝ બી. તારીખ લખવામાં કઈ વિગત હોવી અનિવાર્ય છે? માત્ર વર્ષ, દિવસ, માસ અને વર્ષ, માત્ર દિવસ કે વાર? આપણો સાચો જવાબ છે દિવસ, માસ અને વર્ષ. તો તારીખ લખવામાં કઈ વિગત હોવી અનિવાર્ય છે? તો કે દિવસ, માસ અને વર્ષ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રેષિત એટલે શું? પત્ર લખનાર, પત્ર જેને ઉદ્દેશીને લખાયો છે તે મેળવનાર, ટપાલી કે ફાઇલ? તો આપણો સાચો જવાબ છે પ્રેષિત એટલે પત્ર જેને ઉદ્દેશીને લખાયો છે તે મેળવનાર. તેને શું કહેવાય? પ્રેષિત. રાઈટ આન્સર ઇઝ બી. કાયદેસર લીગલ એટલે શું? મરજી મુજબનું, કાયદા અને નિયમોને આધીન, ખોટું, ખાનગી? તો આપણો સાચો જવાબ છે બ, કાયદા અને નિયમોને અધીન. રાઈટ આન્સર ઇઝ બી. કાયદેસર એટલે શું? તો કે કાયદા અને નિયમોને અધીન. નોંધ લખતી વખતે કાગળની કઈ બાજુ કોરી રાખવી જોઈએ? જમણી બાજુ, ડાબી બાજુ, વધુ હાંસિયો, નીચેની બાજુ કે બંને બાજુ? તો આપણો સાચો આન્સર છે કે નોંધ લખતી વખતે કાગળની ડાબી બાજુ એટલે કે વધુ હાંસિયો રાખવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. પૂછપરછનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ? ટૂંકમાં અને સચોટ માહિતી આપીને, વાર્તા કરીને, જવાબ ન આપીને કે બીજા પર ઢોળીને? તો આપણો સાચો જવાબ છે પૂછપરછનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ? તો કે ટૂંકમાં અને સચોટ માહિતી આપીને. રાઈટ આન્સર ઇઝ એ. ચલો, દફતરે ટુ રેકોર્ડ કરવું એટલે શું? પત્ર ફાડી નાખવો, જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ પત્રને ફાઇલમાં સંગ્રહિત કરવો, પત્ર ચોરવો કે નવો પત્ર લખવો? તો દફતરે કરવું એટલે કે જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ પત્રને ફાઇલમાં સંગ્રહિત કરવો અને અમુક સમય થાય પછી વર્ષ, 2 વર્ષ
5 વર્ષ પછી એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે, ફાડી નાખવામાં આવે છે, પણ એ પહેલાં તો એને સાચવી રાખવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય સૂચનાઓ પુસ્તિકાનું પ્રકાશન કોણ કરે છે? કોઈ પણ દુકાનદાર, સામાન્ય વહીવટ વિભાગ જીએડી, ગુજરાત સરકાર, શાળા કે પોલીસ? તો આપણો સાચો જવાબ છે સામાન્ય સૂચના પુસ્તિકાનું પ્રકાશન એ સામાન્ય વહીવટ વિભાગ જીએડી, ગુજરાત સરકાર કરે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી કાર્યક્ષમતા કેમ જરૂરી છે? પગાર વધારવા, જનતાને ઝડપી અને પારદર્શક સેવા આપવા માટે, રજા પાડવા માટે કે સત્તા બતાવવા માટે? તો આપણો સાચો જવાબ છે વહીવટી કાર્યક્ષમતા એ જનતાને ઝડપી અને પારદર્શક સેવા આપવા માટે જરૂરી છે. રાઈટ આન્સર ઇઝ બી. ઔપચારિકતા એટલે શું? નિયત કરેલી વહીવટી પદ્ધતિનું પાલન, ગમે તેમ વર્તવું, ખાનગી વાતો, રમતગમત? તો આપણો સાચો જવાબ છે ઔપચારિકતા એટલે નિયત કરેલી વહીવટી પદ્ધતિનું પાલન એટલે ઔપચારિકતા. રાઈટ આન્સર ઇઝ એ. પત્રની નકલ કોપી મોકલતી વખતે શું ધ્યાનમાં રાખવું? અસલ સહી છે કે નહીં, નકલ મૂળ પત્ર મુજબ સાચી છે કે નહીં ચકાસણી, કાગળનો રંગ, કાગળનું વજન? તો આપણો સાચો જવાબ છે પત્રની નકલ મોકલતી વખતે નકલ મૂળ પત્ર મુજબ સાચી છે કે નહીં તેની ચકાસણી કરવું જરૂરી છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તો રાઈટ આન્સર ઇઝ બી. પૂર્વાપર વિગત એટલે શું? અગાઉની બધી માહિતી, માત્ર આજની માહિતી, ખોટી માહિતી કે કોઈ માહિતી નહીં? તો આપનો સાચો જવાબ છે પૂર્વાપર વિગત એટલે કે અગાઉની બધી માહિતી. બરાબર છે. પૂર્વપર વિગત એટલે અગાઉની બધી માહિતીની વિગત એટલે પૂર્વપર વિગત. રાઈટ આન્સર ઇઝ એ, અગાઉની બધી માહિતી. નોંધ લખતા પહેલા કઈ બાબતની ખાતરી કરવી જોઈએ? ફાઇલના બધા કાગળો યોગ્ય ક્રમમાં છે કે નહીં, પેન ભરેલી છે કે નહીં, ટેબલ સાફ છે કે નહીં, કોઈની જરૂર નથી? તો આપણો સાચો જવાબ છે નોંધ લખતા પહેલા ફાઇલના બધા જ કાગળો યોગ્ય ક્રમમાં છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ એ. સાંકેતિક ભાષાનો પ્રયોગ સરકારી પત્રોમાં કેવો હોવો જોઈએ? વધુ પડતો, બિલકુલ નહીં, ભાષા સ્પષ્ટ હોવો જોઈએ, માત્ર કોડમાં અને ખાનગીમાં? તો આપણો સાચો જવાબ છે સાંકેતિક ભાષાનો પ્રયોગ સરકારી પત્રોમાં બિલકુલ નહીં, ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્રની ઓળખ માટે શું અગત્યનું છે? કાગળની સાઇઝ, ક્રમાંક અને તારીખ, સહીનો રંગ, ટપાલીનું નામ? તો આપણો સાચો જવાબ છે પત્રની ઓળખ માટે ક્રમાંક અને તારીખ અગત્યનું છે. તો રાઈટ આન્સર ઇઝ બી. સુધારા વધારા પત્રમાં ક્યારે કરવામાં આવે છે? પત્ર મોકલ્યા પછી, ભૂલ જણાય ત્યારે, ક્યારેય નહીં, રજા માટે કે પગાર માટે? તો આપણો સાચો જવાબ છે સુધારા વધારા પત્રમાં પત્ર મોકલ્યા પછી ભૂલ જણાય ત્યારે કરવામાં આવે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. વહીવટી ન્યાય એટલે શું? કોર્ટમાં જવું, નિયમો અને પુરાવાને આધારે યોગ્ય નિર્ણય લેવો, પોતાની મરજી ચલાવવી, ન્યાય ન આપવો? તો આપણો સાચો જવાબ છે વહીવટી ન્યાય એટલે કે નિયમો અને પુરાવાને આધારે યોગ્ય નિર્ણય લેવો. રાઈટ આન્સર ઇઝ બી. પત્ર વ્યવહારની શૈલી કેવી હોવી જોઈએ? ઉદ્ધત, ગરિમાપૂર્ણ અને શિસ્ત, મજાકીય, ડરાવનારી? તો આપણો સાચો જવાબ છે પત્ર વ્યવહારની શૈલી એ ગરિમાપૂર્ણ અને શિસ્ત હોવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી.
નોંધ પર અધિકારીના પ્રતિભાવને શું કહેવાય? પત્ર, શેરો, વાર્તા કે ડાયરી? તો આપણો સાચો જવાબ છે નોંધ પર અધિકારીના પ્રતિભાવને શેરો રિમાર્ક્સ કહેવાય છે. રાઈટ આન્સર ઇઝ બી. સમય પાલન વહીવટમાં કેમ જરૂરી છે? ફાઇલનો સમયસર નિકાલ કરવા માટે, જલ્દી ઘરે જવા માટે, નાસ્તો કરવા માટે કે કંઈ નહીં? તો આપણો સાચો જવાબ છે સમય પાલન વહીવટમાં ફાઇલનો સમયસર નિકાલ કરવા માટે જરૂરી છે. તો રાઈટ આન્સર ઇઝ એ. પરિપત્ર કઈ બાબત માટે ન હોઈ શકે? સામાન્ય સૂચનાઓ માટે, કોઈ એક જ વ્યક્તિની અંગત માહિતી માટે, તમામ કચેરીઓને જાણ કરવા માટે, નવા નિયમોની જાણકારી માટે? તો આપણો સાચો જવાબ છે પરિપત્ર કઈ બાબત માટે ન હોઈ શકે? તો કે કોઈ એક જ વ્યક્તિની અંગત માહિતી માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. અધિકૃત લખાણ એટલે શું? ઓથોરાઇઝ્ડ ટેક્સ્ટ, જે લખાણને સત્તાવાર મંજૂરી મળી હોય તે, ખોટું લખાણ, અપ્રકાશિત લખાણ કે મૌખિક લખાણ? તો આપણો સાચો જવાબ છે જે લખાણને સત્તાવાર મંજૂરી મળી હોય તેને અધિકૃત લખાણ કહે છે. તો રાઈટ આન્સર ઇઝ એ. નોંધ પૂરી થયા પછી શું કરવું જોઈએ? ચલો, પેન બંધ કરવી, નીચે ડાબી બાજુ તારીખ સાથે સહી કરવી, કાગળ ફાડી નાખવો કે બારી બહાર જોવું? તો નોંધ પૂરી થયા પછી નીચે ડાબી બાજુ તારીખ સાથે સહી કરવી. રાઈટ આન્સર ઇઝ બી. પત્રની વિષય વસ્તુમાં કઈ બાબત હોવી જોઈએ? માત્ર પ્રશંસા, મુદ્દાસર અને તાર્કિક રજૂઆત, લાંબી વાર્તાઓ, ખોટા આક્ષેપો? તો આપણો સાચો જવાબ છે પત્રની વિષય વસ્તુમાં મુદ્દાસર અને તાર્કિક રજૂઆત હોવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. સ્વનિર્દેશમાં આપનો વિશ્વાસુ કોના માટે વપરાય છે? માત્ર મિત્રો માટે, સરકારી પત્ર વ્યવહારના અંતમાં સત્તાવાર રીતે, કોઈ પણ પત્રમાં નહીં, ખાનગી પત્રમાં? તો આપણો સાચો જવાબ છે સ્વનિર્દેશમાં આપનો વિશ્વાસુ એ સરકારી પત્ર વ્યવહારના અંતમાં સત્તાવાર રીતે વપરાય છે. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી લેખન પદ્ધતિ પુસ્તકમાં કુલ કેટલા પ્રકરણો છે? 5, 7 મુખ્ય પ્રકરણો અને પરિશિષ્ટો સાથે, 10 કે 2? તો આપણો સાચો જવાબ છે 7 મુખ્ય પ્રકરણો અને પરિશિષ્ટો સાથે. પ્રકરણ 1માં સામાન્ય સૂચનાઓનો મુખ્ય ઉદ્દેશ શું છે? વહીવટી લખાણને ચોકસાઈપૂર્ણ અને પ્રમાણિત બનાવવો, માત્ર કાગળો ભરવા, સમય બગાડવો, માત્ર અંગ્રેજી શીખવું? તો આપણો સાચો જવાબ છે પ્રકરણ 1 સામાન્ય સૂચનાઓનો મુખ્ય ઉદ્દેશ વહીવટી લખાણને ચોકસાઈપૂર્ણ અને પ્રમાણિત બનાવવો. રાઈટ આન્સર ઇઝ એ. સરકારી પત્રમાં ક્રમાંક લખતી વખતે વિભાગના નામ પછી શું લખવામાં આવે છે? અધિકારીનું નામ, ફાઇલનો વર્ષ અને ક્રમ, ફોન નંબર કે પટાવાળાનું નામ? તો આપણો સાચો જવાબ છે સરકારી પત્રમાં ક્રમાંક લખતી વખતે વિભાગનું નામ પછી ફાઇલનો વર્ષ અને ક્રમ લખવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી લખાણમાં યથોચિત શબ્દોનો અર્થ શું થાય? ખોટી રીતે, જે યોગ્ય હોય તે રીતે, ક્યારેય નહીં કે ઉતાવળમાં? તો સાચો જવાબ છે આપણો વહીવટી લખાણમાં યથોચિત શબ્દોનો અર્થ જે યોગ્ય હોય તે રીતે થાય છે. રાઈટ આન્સર ઇઝ બી. નોંધ લખતી વખતે કયા પ્રકારના વાક્યોનો ઉપયોગ કરવો જોઈએ?
ખૂબ જ લાંબા અને જટિલ, ટૂંકા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ, કાવ્યાત્મક કે અધૂરા? તો આપણો સાચો જવાબ છે નોંધ લખતી વખતે ટૂંકા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ વાક્યોનો ઉપયોગ કરવો જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. મુસદ્દો મંજૂર થયા પછી તેના પર શું કરવામાં આવે છે? તેને ફાડી નાખવામાં આવે છે, તેને આધારે અસલ પત્ર તૈયાર કરીને સહી કરવામાં આવે છે, તેને ડ્રોવરમાં મૂકી દેવામાં આવે છે, કશું જ નહીં. તો આપણો સાચો જવાબ છે તેને આધારે અસલ પત્ર તૈયાર કરીને સહી કરવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. સંદર્ભ પત્રમાં વંચાને લીધા શબ્દનો પ્રયોગ ક્યારે થાય છે? ઠરાવ અથવા જાહેરનામાની શરૂઆતમાં, પત્રના અંતમાં, સહીની નીચે કે બિડાણમાં? તો સાચો જવાબ છે સંદર્ભ પત્રમાં વંચાને લીધા શબ્દનો પ્રયોગ ઠરાવ અથવા જાહેરનામાની શરૂઆતમાં થાય છે. રાઈટ આન્સર ઇઝ એ. તાકીદની સ્લીપ, અર્જન્ટ સ્લીપનો દુરુપયોગ કરવાથી શું થાય? કામ જલ્દી થાય, ખરેખર અગત્યના કામોમાં વિલંબ થાય અને શિસ્તભંગ ગણાય, અધિકારી ખુશ થાય, કંઈ ફેર પડતો નથી. તો આપણો સાચો જવાબ છે તાકીદ સ્લીપનો દુરુપયોગ કરવાથી ખરેખર અગત્યના કામોમાં વિલંબ થાય અને શિસ્તભંગ ગણાય. રાઈટ આન્સર ઇઝ બી. સીધી ભરતીના પત્રો કયા વિભાગ દ્વારા હેન્ડલ થાય છે? નાણાં વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ JAD અથવા સંબંધિત વિભાગ, મનોરંજન વિભાગ કે ખાનગી એજન્સી? તો આપણો સાચો જવાબ છે સીધી ભરતીના પત્રો એ સામાન્ય વહીવટી વિભાગ JAD અથવા સંબંધિત વિભાગ દ્વારા હેન્ડલ થાય છે. રાઈટ આન્સર ઇઝ બી. અનુમોદન પત્રનો ઉદ્દેશ્ય શું છે? ભૂલ કાઢવાનો, લીધેલા કામચલાઉ નિર્ણયને કાયમી મંજૂરી આપવાનો, પગાર કાપવાનો, પત્ર છોડવાનો? તો આપણો સાચો જવાબ છે અનુમોદન પત્રનો ઉદ્દેશ્ય લીધેલા કામચલાઉ નિર્ણયને કાયમી મંજૂરી આપવાનો. તો રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં સંબોધન પછી કયું વિરામ ચિહ્ન મૂકવું જોઈએ? અલ્પવિરામ, ગુરુવિરામ, ઉદ્ગાર ચિહ્ન કે કંઈ નહીં? તો સાચો જવાબ છે ગુરુવિરામ. રાઈટ આન્સર ઇઝ બી. નોંધ લખતી વખતે પૂર્વ ઇતિહાસ કેમ જરૂરી છે? પાના ભરવા માટે, કેસને બરાબર સમજવા અને જૂના નિર્ણયોને ધ્યાનમાં લેવા માટે, સમય બગાડવા, અધિકારીને ગૂંચવવા? તો આપણો સાચો જવાબ છે નોંધ લખતી વખતે પૂર્વ ઇતિહાસ એ કેસને બરાબર સમજવા અને જૂના નિર્ણયોને ધ્યાનમાં લેવા માટે જરૂરી છે. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી લખાણમાં તદનુસારનો પર્યાય કયો છે? તેની વિરુદ્ધ, તે મુજબ, એકોર્ડિંગલી, કદાચ કે હંમેશા? તો આપણો સાચો જવાબ છે તે મુજબ, એકોર્ડિંગલી. રાઈટ આન્સર ઇઝ બી. પત્રવ્યવહારની ભાષામાં નમ્રતા શા માટે જરૂરી છે? ડરના કારણે, વહીવટી ગરિમા અને શિષ્ટાચાર જાળવવા માટે, કામચોરી માટે, કોઈ જરૂરી નથી? તો આપણો સાચો જવાબ છે
પત્ર વ્યવહારની ભાષામાં નમ્રતા વહીવટી ગરિમા અને શિષ્ટાચાર જાળવવા માટે જરૂરી છે. રાઈટ આન્સર ઇઝ બી. વિભાગીય તપાસના પત્રો કેવા હોય છે? સામાન્ય, અત્યંત ગુપ્ત અને કાયદાકીય જોગવાઈવાળા, મૌખિક કે જાહેર? તો વિભાગીય તપાસના પત્રો એ અત્યંત ગુપ્ત અને કાયદાકીય જોગવાઈવાળા હોય છે. રાઈટ આન્સર ઇઝ બી. બિડાણમાં નકલ મોકલતી વખતે શું લખાય છે? ઝેરોક્સ. બિડાણ ઉપર મુજબ નકલ સામેલ છે, કાગળ કે કંઈ નહીં? તો આપણો સાચો જવાબ છે બિડાણ ઉપર મુજબ નકલ સામેલ છે. રાઈટ આન્સર ઇઝ બી. સ્વયંસ્પષ્ટ પત્રોનો ફાયદો શું છે? તે મોટો હોય છે, તે સમજવા માટે કોઈ અન્ય ફાઇલ કે સંદર્ભની જરૂર પડતી નથી, તે રંગીન હોય છે, તે કોમ્પ્યુટરથી લખાય છે. તો આપણો સાચો જવાબ છે સ્વયંસ્પષ્ટ પત્રોનો ફાયદો તે સમજવા માટે કોઈ અન્ય ફાઇલ કે સંદર્ભની જરૂર પડતી નથી. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી હેડ કોણ ગણાય? ક્લાર્ક, સચિવ અથવા કચેરીના વડા, જનતા કે પટાવાળા? તો વહીવટી હેડ એ સચિવ એટલે કે સેક્રેટરી અથવા કચેરીના વડા ગણાય છે. રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં વિષય કઈ લીટીમાં લખવો જોઈએ? તારીખની ઉપર, સંબોધન પછી તરત જ, સહીની નીચે, સૌથી નીચે? તો આપણો સાચો જવાબ છે પત્રમાં વિષય એ સંબોધન પછી તરત જ લખવો જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. નોંધમાં છેલ્લો ફકરો શું દર્શાવે છે? પ્રસ્તાવના, ચોક્કસ ભલામણ કે નિર્ણય માટેનો પ્રસ્તાવ, માત્ર આભાર કે સહી? તો સાચો આન્સર છે નોંધમાં છેલ્લો ફકરો એ ચોક્કસ ભલામણ કે નિર્ણય માટેનો પ્રસ્તાવ દર્શાવે છે. રાઈટ આન્સર ઇઝ બી. ઠરાવ પ્રસિદ્ધ થયા પછી તેનો ક્રમાંક ક્યાં લખાય છે? પત્રની જમણી બાજુ ઉપર, પત્રની ડાબી બાજુ ઉપર, પત્રની નીચે કે વચ્ચે? તો સાચો જવાબ છે ઠરાવ પ્રસિદ્ધ થયા પછી તેનો ક્રમાંક પત્રની ડાબી બાજુ ઉપર લખાય છે. રાઈટ આન્સર ઇઝ બી. કાર્યવાહી સ્થગિત કરવી એટલે શું? કામ શરૂ કરવું, કામ થોડા સમય માટે અટકાવી દેવું, કામ પૂરું કરવું કે કામ ભૂલી જવું? તો આપણો સાચો જવાબ છે કાર્યવાહી સ્થગિત કરવી એટલે કે કામ થોડા સમય માટે અટકાવી દેવું. રાઈટ આન્સર ઇઝ બી. સીલબંધી ક્યારે કરવામાં આવે છે? પેપર ફૂટે નહીં તે માટે, માહિતીની ગુપ્તતા અને સુરક્ષા જાળવવા માટે, કવર મોટું હોય ત્યારે કે ક્યારેય નહીં? તો આપણો સાચો જવાબ છે માહિતીની ગુપ્તતા અને સુરક્ષા જાળવવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય સૂચનાઓ મુજબ પત્રમાં ક્રમાંક કોણ આપે છે? સચિવ, જાવક શાખા, પટાવારો કે પોસ્ટ ઓફિસ? તો આપણો સાચો જવાબ છે સામાન્ય સૂચના મુજબ પત્રમાં ક્રમાંક એ જાવક શાખા આઉટવર્ડ સેક્શન આપે છે. રાઈટ આન્સર ઇઝ બી. અધિકૃત અધિકારીની સહી વગરનો પત્ર શું ગણાય? તો કે માન્ય, અમાન્ય અને બિનસત્તાવાર, ખૂબ જ અગત્યનો, માત્ર કાચો પત્ર?
તો સાચો આન્સર છે આપણો અધિકૃત અધિકારીની સહી વગરનો પત્ર એ અમાન્ય અને બિનસત્તાવાર ગણાય. રાઈટ આન્સર ઇઝ બી. પારદર્શિતા એટલે શું? કાચ જેવું જોવું, સરકારી કામગીરીમાં સ્પષ્ટતા અને પ્રજાને જાણકારી આપવી, બધું છુપાવવું, પૈસા લેવા. તો આપણો સાચો જવાબ છે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી એટલે કે સરકારી કામગીરીમાં સ્પષ્ટતા અને પ્રજાને જાણકારી આપવી. રાઈટ આન્સર ઇઝ બી. નોંધ નો મુખ્ય ગુણ કયો છે? નિષ્પક્ષતા, ચોકસાઈ, તર્કબદ્ધ રજૂઆત કે ઉપરના તમામ. તો નોંધનો મુખ્ય ગુણ તો કે નિષ્પક્ષતા પણ છે, ચોકસાઈ પણ છે, તર્કબદ્ધ રજૂઆત પણ છે. તો આપણો રાઈટ આન્સર ઇઝ ડી, ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ડી. ચાલો પછીનો MCQ જોઈએ. પત્રમાં આંકડા લખતી વખતે શું ધ્યાનમાં રાખવું? તે અસ્પષ્ટ હોવો જોઈએ, તે અંક અને શબ્દો બંનેમાં જ્યાં જરૂરી હોય સ્પષ્ટ લખવા જોઈએ, તે લખવાની જરૂર નથી, તે માત્ર અંગ્રેજીમાં જ લખવા. તો આપણો સાચો જવાબ છે પત્રમાં આંકડા લખતી વખતે તે અંક અને શબ્દો બંનેમાં જ્યાં જરૂરી હોય સ્પષ્ટ લખવા જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી સુધારો એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એટલે શું? જૂના મકાનનું સમારકામ, વહીવટને વધુ ઝડપી અને લોકભોગ્ય બનાવવો, રજાઓ વધારવી કે પગાર ઘટાડવો. તો આપણો સાચો જવાબ છે વહીવટી સુધારો એટલે કે વહીવટને વધુ ઝડપી અને લોકભોગ્ય બનાવવો. રાઈટ આન્સર ઇઝ બી. હુકમ ઓર્ડરમાં કઈ તારીખ ગણાય? જે દિવસે સહી થઈ હોય તે તારીખ, જે દિવસે ટપાલ મળી હોય તે તારીખ, આગામી મહિનાની તારીખ, કોઈ પણ તારીખ. તો આપણો સાચો જવાબ છે હુકમમાં કઈ તારીખ ગણાય? તો કે જે દિવસે સહી થઈ હોય તે તારીખ. રાઈટ આન્સર ઇઝ એ. પ્રતિલિપિ મોકલતી વખતે નકલ રવાના શબ્દ ક્યાં લખાય છે? વિષયની ઉપર, પત્રના અંતે, ડાબી બાજુ સહીની નીચે, પત્રની પાછળ કે મધ્યમાં. તો આપણો સાચો જવાબ છે પ્રતિલિપિ મોકલતી વખતે નકલ રવાના શબ્દ એ પત્રના અંતે, ડાબી બાજુ સહીની નીચે લખાય છે. રાઈટ આન્સર ઇઝ બી. નિર્ણય પ્રક્રિયામાં કયો દસ્તાવેજ સૌથી મહત્વનો છે? ડાયરી, ફાઇલ પરની નોંધ, અખબાર, પટાવાળાની ડાયરી. તો આપણો સાચો જવાબ છે નિર્ણય પ્રક્રિયામાં ફાઇલ પરની નોંધ એટલે કે નોટશીટ સૌથી મહત્વનો છે. રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય વહીવટ વિભાગનું મુખ્ય મથક ક્યાં છે? દિલ્હી, ગાંધીનગર સચિવાલય, મુંબઈ કે અમદાવાદમાં. તો આપણો સાચો જવાબ છે સામાન્ય વહીવટ વિભાગનું મુખ્ય મથક ગાંધીનગર સચિવાલય છે. રાઈટ આન્સર ઇઝ બી. પત્ર વ્યવહારમાં જોડાણની વિગત ક્યાં આપવી જોઈએ? પત્રની વચ્ચે, પત્રના અંતે, બિડાણ શીર્ષક હેઠળ, પત્રની ઉપર, અલગ કાગળ પર. તો આપણો સાચો જવાબ છે પત્ર વ્યવહારમાં જોડાણની વિગત એ પત્રના અંતે, બિડાણ શીર્ષક હેઠળ આપવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. અત્યંત તાકીદ પત્રનો નિકાલ ક્યારે થવો જોઈએ? તે જ દિવસે અથવા તુરંત જ, અઠવાડિયામાં, મહિનામાં કે ક્યારેય નહીં. તો આપણો સાચો જવાબ છે અત્યંત તાકીદ પત્રનો નિકાલ એ તે જ દિવસે અથવા તુરંત જ થવો જોઈએ. રાઈટ આન્સર ઇઝ એ. મુસદ્દોમાં છેકછાક કેમ ન હોવી જોઈએ? પેન બગડે છે,
અર્થ બદલાઈ શકે અને ગૂંચવણ ઊભી થાય, તે ખરાબ દેખાય કે નિયમ નથી? તો આપણો સાચો જવાબ છે મુસદ્દોમાં છેકછાક કેમ ન હોવી જોઈએ? તો કે અર્થ બદલાઈ શકે અને ગૂંચવણ ઊભી થાય. તો રાઈટ આન્સર ઇઝ બી. સ્વહસ્તાક્ષરમાં સહી કરવી કેમ જરૂરી છે? તે ઓળખનો અને અધિકૃતતાનો પુરાવો છે, તે નિયમ છે, તે સુંદર દેખાય છે, કશું જ નહીં. તો આપણો સાચો જવાબ છે સ્વહસ્તાક્ષરમાં સહી કરવી જરૂરી છે. કેમ? તો કે તે ઓળખનો અને અધિકૃતતાનો પુરાવો છે. રાઈટ આન્સર ઇઝ એ. વહીવટી શિસ્ત એટલે શું? ચૂપ રહેવું, સરકારી નિયમો, સમય અને પદ્ધતિનું પાલન કરવું, કામ ન કરવું કે મરજી મુજબ આવવું. તો આપણો સાચો જવાબ છે કે વહીવટી શિસ્ત એટલે સરકારી નિયમો, સમય અને પદ્ધતિનું પાલન કરવું. રાઈટ આન્સર ઇઝ બી. પરિપત્રમાં શું હોવું જોઈએ? તમામ માટે સમાન સૂચના, માત્ર એક વ્યક્તિની સજા, અંગત વાતો કે કવિતાઓ? તો પરિપત્રમાં તમામ માટે સમાન સૂચના હોવી જોઈએ. રાઈટ આન્સર ઇઝ એ. પત્રમાં આભાર માનવાની શૈલી કેવી છે? ખૂબ જ લાંબી, ટૂંકી અને જરૂર પૂરતી, સામાન્ય રીતે ટાળવી, લખવી જ જોઈએ, માત્ર અંગ્રેજીમાં? તો આપણો સાચો જવાબ છે પત્રમાં આભાર માનવાની શૈલી એ ટૂંકી અને જરૂર પૂરતી, સામાન્ય રીતે ટાળવી એવી હોવી જોઈએ. તો રાઈટ આન્સર ઇઝ બી. નોંધમાં કલમનો સંદર્ભ કેમ અપાય છે? કાયદાકીય પીઠબળ આપવા માટે, પાના ભરવા માટે, અધિકારીને ડરાવવા માટે કે કંઈ નહીં? તો આપણો સાચો જવાબ છે નોંધમાં કલમનો સંદર્ભ કેમ અપાય છે? તો કે કાયદાકીય પીઠબળ આપવા માટે. રાઈટ આન્સર ઇઝ એ. પત્ર વ્યવહારમાં લિપિ સ્પષ્ટ હોવી કેમ જરૂરી છે? વાંચવામાં સરળતા રહે તે માટે, ભૂલ ન થાય તે માટે, વહીવટી પારદર્શિતા માટે, ઉપરના તમામ? તો સાચો જવાબ છે પત્ર વ્યવહારમાં લિપિ સ્પષ્ટ હોવી કેમ જરૂરી છે? તો વાંચવામાં સરળતા રહે તે માટે. તો આ પણ સાચું છે. ભૂલ ન થાય તે માટે. તો કે આ બી સાચું છે. વહીવટી પારદર્શિતા માટે. આ પણ સાચું છે. તો આપણો સાચો જવાબ છે ડી, ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ડી. જવાબદારીનું વહન એટલે શું? જવાબદારી બીજા પર નાખવી, પોતાના કામ અને નિર્ણય માટે જવાબદાર રહેવું, કામ છોડી દેવું કે રજા લેવી? તો આપણો સાચો જવાબ છે જવાબદારીનું વહન, એકાઉન્ટેબિલિટી એટલે પોતાના કામ અને નિર્ણય માટે જવાબદાર રહેવું. રાઈટ આન્સર ઇઝ બી. પત્રમાં તારીખ કઈ બાજુ લખાય છે? ડાબી બાજુ, જમણી બાજુ ઉપર, ક્રમાંકની નીચે, નીચે મધ્યમાં કે સહીની નીચે? તો સાચો જવાબ છે પત્રમાં તારીખ એ જમણી બાજુ ઉપર, ક્રમાંકની નીચે લખાય છે. રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય સૂચનાઓનું ઉલ્લંઘન શું ગણાય? બહાદુરી, વહીવટી ગેરરીતિ કે શિષ્ટભંગ, કંઈ નહીં કે નવું કાર્ય? તો આપણો સાચો જવાબ છે સામાન્ય સૂચનાઓનું ઉલ્લંઘન એ વહીવટી ગેરરીતિ કે શિષ્ટભંગ ગણાય છે. રાઈટ આન્સર ઇઝ બી. માર્ગદર્શિકાનો ઉપયોગ શું છે? રસ્તામાં નકશો જોવો, વહીવટી પ્રક્રિયાને યોગ્ય રીતે સમજવા અને અમલ કરવા, ચિત્રો જોવા, કાગળ વેચવા? તો આપણો સાચો જવાબ છે માર્ગદર્શિકાનો ઉપયોગ વહીવટી પ્રક્રિયાને યોગ્ય રીતે સમજવા અને અમલ કરવામાં ઉપયોગી
છે. તો રાઈટ આન્સર ઇઝ બી. નકલ રવાના વખતે માહિતી અર્થે અને કાર્યવાહી અર્થમાં શું ફેર છે? માહિતી અર્થે માત્ર જાણ માટે છે, કાર્યવાહી અર્થેમાં કામ કરવાનું હોય છે. બંને એક જ છે, કોઈ ફેર નથી અને બંને રદ છે. તો આપણો સાચો જવાબ છે નકલ રવાના વખતે માહિતી અર્થે અને કાર્યવાહી અર્થેમાં શું ફેર છે? તો કે માહિતી અર્થે માત્ર જાણ માટે છે અને કાર્યવાહી અર્થેમાં કામ કરવાનું હોય છે. તો આપણો સાચો જવાબ છે એ. માહિતી અર્થે માત્ર જાણ માટે છે અને કાર્યવાહી અર્થેમાં કામ કરવાનું હોય છે. તો રાઈટ આન્સર ઇઝ એ. પત્ર વ્યવહારમાં ચોકસાઈ એટલે શું? ભૂલ વગરનું લખાણ, તથ્યોની સાચી રજૂઆત, નિયમોનું પાલન કે ઉપરના તમામ. તો આપણો સાચો જવાબ છે તો કે પત્રવ્યવહારમાં ચોકસાઈ એટલે કે ભૂલ વગરનું લખાણ, આ પણ સાચું છે. તથ્યોની સાચી રજૂઆત તો કે આ બી સાચું છે. નિયમોનું પાલન આ બી સાચું છે. એટલે આપણો સાચો જવાબ છે ડી ઉપરના તમામ. રાઈટ આન્સર ઇઝ ડી. નોંધમાં સંદર્ભ પત્રો ક્યાંથી મળી રહે છે? અખબારમાંથી, સંબંધિત ફાઇલના પત્ર વ્યવહારના ભાગમાંથી, બહારની દુકાનેથી કે કોઈ પણ જગ્યાએથી. તો આપણો સાચો જવાબ છે નોંધમાં સંદર્ભ પત્રો એ સંબંધિત ફાઇલના પત્ર વ્યવહારના ભાગમાંથી મળી રહે છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ચલો, સરકારી સેવકનું વર્તન પત્રમાં કેવું હોવું જોઈએ? અસહ્યનું, સંયમિત, નમ્ર અને નિયમાનુસાર, ઉદ્ધત કે માત્ર અંગ્રેજીમાં. તો આપણો સાચો જવાબ છે સરકારી સેવકનું વર્તન પત્રમાં સંયમિત, નમ્ર અને નિયમાનુસાર હોવું જોઈએ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 1માં આપેલી સૂચનાઓનો અમલ કોણે કરવાનો હોય છે? માત્ર નવા ક્લાર્કે, કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ, માત્ર નાગરિકોએ કે કોઈએ નહીં? તો આપણો સાચો જવાબ છે પ્રકરણ 1માં આપેલી સૂચનાઓનો અમલ કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કરવાનો હોય છે. એટલે રાઈટ આન્સર ઇઝ બી. આજનો છેલ્લો MCQ છે. સરકારી લેખન પદ્ધતિ પુસ્તિકાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કલ્પનાઓ, સરકારી નિયમો, ઠરાવો અને વર્ષોની વહીવટી રૂઢિઓ, વિદેશી પુસ્તકો કે વાર્તાઓ? તો આપણો સાચો જવાબ છે સરકારી નિયમો, ઠરાવો અને વર્ષોની વહીવટી રૂઢિઓ. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.